આરોગ્ય વિભાગે ભરતીની જાહેરાત કરી છે અને મોટી ભરતીની જાહેરાત કરવામાં આવી છે અને જે નોકરી વાંચકો છે તેમના માટે આ જાહેરાત જે છે તે કરવામાં આવી છે। કૃષ્ણા, બિલકુલ આરોગ્ય વિભાગ દ્વારા 200 કરતા વધારે જગ્યાઓ માટે વધુ ભરતી માટે આ જાહેરાત કરવામાં આવી છે। જીપીએસસી દ્વારા જાહેરાત કરવામાં આવી છે, જેમાં અલગ અલગ પદો પર આ ભરતી કરવામાં આવશે। 2000 કરતા વધારે જગ્યા પર ભરતી કરવાની જાહેરાત છે। તબીબી અધિકારી વર્ગ 2 ની 1506 જગ્યા ભરવામાં આવશે। આ ઉપરાંત જનરલ સર્જન તજજ્ઞની પણ 200 જગ્યા પર ભરતી કરવામાં આવશે। ગાયનેકોલોજીસ્ટની જગ્યા પર પણ ભરતી કરવામાં આવશે। એટલે વિદ્યા સહાયક બાદ આ બીજી મોટી જાહેરાત કરવામાં આવી છે ભરતીને લઈને। ગાયનેકોલોજીસ્ટની 273 જગ્યા પર ભરતી કરવામાં આવશે। જીપીએસસી દ્વારા આ મોટી જાહેરાત કરવામાં આવી છે। વીમા તબીબી અધિકારીની 147 જગ્યા પર ભરતી કરવામાં આવશે। એટલે કુલ 2000 જગ્યા પર આ ભરતી કરવાની જાહેરાત અત્યારે કરવામાં આવી છે। આરોગ્ય વિભાગ દ્વારા સૌથી મોટી ભરતીની જાહેરાત ઘણા લાંબા સમયથી આ ભરતીની રાહ જોવાઈ રહી હતી અને આખરે આ ભરતી જાહેર કરાઈ છે। 2000 કરતા વધારે જગ્યા પર ભરતી કરાશે, જેમાં તબીબી અધિકારી વર્ગ 2 ની 1506 સૌથી વધારે તબીબી અધિકારી ક્લાસ 2 ની 1506 જગ્યા પર ભરતી કરાશે અને જનરલ સર્જન તજજ્ઞની 200 જગ્યા પર ભરતી કરાશે। તો એક તરફ રાજ્ય સરકારે આ મહત્વપૂર્ણ જાહેરાત આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવી છે, જેમાં વીમા તબીબી અધિકારીની પણ 147 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે। એક તરફ ખ્યાતિ મોત કાંડ જે છે તે સામે છે, તેવામાં રાજ્યમાં હવે વધુને વધુ જે તબીબ તજજ્ઞ જે છે તેમની જરૂરિયાત છે તેવું રાજ્ય સરકારને લાગ્યું છે અને ત્યારબાદ આરોગ્ય વિભાગ દ્વારા આ ભરતીની જાહેરાત જે છે તે કરવામાં આવી છે। હિરેન રાવલ પાસેથી આ અંગે વધુ માહિતી મેળવીએ। જી હિરેન। સૌથી મોટી અત્યાર સુધીની આરોગ્ય વિભાગની આ ભરતી પ્રક્રિયા છે એ લગભગ થવા જઈ રહી છે। 2000 કરતાં વધુ જગ્યાઓ વર્ગ 1 અને 2 ની છે, એના પરની ભરતી જીપીએસસીએ જાહેર કરી છે। જે આંકડા અત્યાર સુધી સામે આવી રહ્યા છે અંતર્ગત લગભગ 2006 જેટલી જગ્યાઓ છે એ વર્ગ 1 ની આરોગ્ય વિભાગના અધિકારીઓની છે એ ભરતી જાહેર 1506 જગ્યાઓ છે તબીબી અધિકારી વર્ગ 1 ની એના પરની ભરતી જાહેર થઈ છે। જનરલ સર્જન કે જેઓ એક્સપર્ટ છે, તજજ્ઞ છે, એમની 227 જેટલી જગ્યાઓ છે એના ઉપર ભરતી જાહેર થઈ છે। ફિઝિશિયન તજજ્ઞ આવી એક પોસ્ટ છે એના પરની 200 કરતાં વધુ જગ્યાઓ પરની ભરતી જાહેર થઈ છે। ગાયનેકોલોજીસ્ટ તજજ્ઞ છે એની જગ્યાઓ જાહેર થઈ છે। તબીબી વીમા અધિકારીની જગ્યાઓ છે એ પણ જાહેર થઈ છે। એટલે કુલ લગભગ આરોગ્ય વિભાગની અલગ અલગ કેડરની 2000 કરતાં વધુ જગ્યાઓ છે એની ભરતી આજે જીપીએસસી દ્વારા જાહેર કરવામાં આવી છે। એના ફોર્મ ઓનલાઈન ભરવાના રહેશે અને જીપીએસસી આગામી દિવસોમાં આ ભરતીની પ્રક્રિયા જે છે એમાં જે પરીક્ષા પદ્ધતિ છે, પ્રિલિમ પરીક્ષા, મુખ્ય પરીક્ષા અને ઇન્ટરવ્યૂ, એ પરીક્ષા પદ્ધતિ આવનારા મહિનાઓની અંદર શરૂ થશે। સૌથી મહત્વનું છે કે આ જગ્યાઓ પર ઉમેદવારો ન મળતા હોવાના કારણે આ વખતે પરીક્ષાની પદ્ધતિમાં થોડો ચેન્જ કરવામાં આવ્યો છે। પાસ થયેલા ઉમેદવારોની સાથે છેલ્લા વર્ષમાં હોય મેડિકલના એવા ઉમેદવારો પણ ફોર્મ ભરી શકે એ પ્રકારની જોગવાઈઓ આ ભરતીમાં પહેલી વખત કરવામાં આવી છે। જી બિલકુલ, આભાર। અને અમૂલમાં કામ કરતા 105 કર્મચારીઓની આશા પર, સપના પર પાણી ફરી વળ્યું છે, કારણ કે તેઓ તો રાહ જોઈને બેઠા હતા કે એમને કાયમી કરવામાં આવશે। કાયમી તો ન કરવામાં આવ્યા, પરંતુ એમને પાણીચું પકડાવી દેવામાં આવ્યું છે। અને ચોંકાવનારી વાત એ છે કે આ તમામ 105 કર્મચારી એ ઠાસરાના જ છે। એના કારણે આ વિવાદમાં આવ્યો છે આ નિર્ણય અને અત્યારે આંદોલન કરી રહ્યા છે આ કર્મચારીઓ, ફરી પાછા લેવાની માંગ કરી રહ્યા છે। અંકિત, આ આખો એવો મુદ્દો છે, આખો એવો મામલો છે કે જેના કારણે અત્યારે કરણી સેના, અમૂલના જ પૂર્વ વાઇસ ચેરમેન, ડિરેક્ટર સૌ કોઈ મેદાનમાં આવી ગયા છે। આ મામલે હોબાળો પણ અત્યારે થઈ રહ્યો છે। કુલ 24 કલાકમાં આ જે કર્મચારીઓ છે તેમને પરત લેવાની માંગ કરવામાં આવી રહી છે અને જો આ પરત લેવામાં નહીં આવે કર્મચારીઓને તો આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। માત્રના ધારાસભ્ય એક તરફ અમૂલના જે ચેરમેન છે તેમને આડે હાથ લીધા હતા। ઇરશાદ સૈયદ પાસેથી આ અંગે વધુ વિગતો મેળવીએ। ઇરશાદ, હાલ કેવી પરિસ્થિતિ ત્યાં? જી જણાવું કે જે ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સંઘમાંથી માત્ર એક ફોન કરીને 105 જેટલા કર્મચારીઓને છૂટા કરવામાં આવ્યા હતા। તેઓ આજે અમૂલ ડેરી ખાતે પહોંચ્યા હતા અને ભારે હોબાળો મચાવ્યો હતો। કરણી સેના, અમૂલના પૂર્વ વાઇસ ચેરમેન અને ડિરેક્ટર રાજેન્દ્રસિંહ પરમાર તેમજ જે પૂર્વ ધારાસભ્ય છે કેસરીસિંહ સોલંકી સહિતના આગેવાનો પણ તેઓની સાથે પહોંચ્યા હતા અને આ મામલે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અમૂલ ડેરીના એમડી અમિત વ્યાસને અને તેઓને જે છૂટા કરવામાં આવ્યા છે 105 જેટલા કર્મચારીઓને, તેઓને 24 કલાકમાં પરત લેવાની માંગ કરી છે। અને જો માંગ સ્વીકારવામાં નહીં આવે તો અમૂલ ડેરીની સામે જ આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। જી ઇરશાદ, આભાર સમગ્ર માહિતી આપવા માટે।
તો આ તમામની વચ્ચે એક મહત્વપૂર્ણ સમાચાર એ પણ મળી રહ્યા છે કે ભાઈ પોલિટિક્સમાં કદી રિટાયરમેન્ટ નથી હોતું કૃષ્ણા, અને આ વાત શંકરસિંહ વાઘેલા પર સાચી સાબિત થાય છે, કારણ કે શંકરસિંહ વાઘેલાએ વધુ એક વખત નવી પાર્ટી સ્થાપવાની અને નવી પાર્ટીની જાહેરાત કરવાનો નિર્ણય જે છે તે લઈ લીધો છે, અને 22 તારીખે એ તે પાર્ટીના નામની જાહેરાત કરશે અને પાર્ટી કઈ છે તેની પણ તેઓ જાહેરાત કરશે. બિલકુલ પૂર્વ મુખ્યમંત્રી છે, પરંતુ કેટલાક નેતાઓ માટે એવું કહેવામાં આવે છે કે તેઓ કપડાની જેમ પાર્ટી બદલતા રહે છે. આયા રામ અને ગયા રામનું પોલિટિક્સ એવી જ રીતે શરૂ થયું હતું, અને શંકરસિંહ વાઘેલા એક એવા વ્યક્તિ છે, એક એવા નેતા છે કે જેમણે 7 કરતા વધારે અત્યાર સુધીમાં પાર્ટી બદલી ચૂક્યા છે, અથવા તો અલગ પાર્ટીની રચના કરી છે. ભારતીય જનતા પાર્ટીથી એમણે શરૂઆત કરી હતી, એનસીપીમાં જોડાયા, કોંગ્રેસમાં જોડાયા, આરજેપી કરીને રાષ્ટ્રીય જનતા પાર્ટી કરીને નવી પાર્ટીની જાહેરાત કરી હતી, અને હવે પાછી આ નવી પાર્ટી 2022માં તેઓ જાહેરાત કરી ચૂક્યા હતા કે આ નવી પાર્ટી લઈને તેઓ આવશે. જોકે ત્યારે કેમ થંભી ગયા હતા અને હવે ફરી પાછી કેમ જાહેરાત કરી છે એને લઈને વિગત આપશે પ્રતીક જાદવ. આજે સવારે જ ગાંધીનગરમાં શંકરસિંહ વાઘેલા અને તેમના સમર્થકો વચ્ચે એક બેઠક થઈ હતી, અને આ બેઠકમાં રાજનીતિમાં ફરીથી કેવી રીતે જંપલાવ તે અંગે ચર્ચા થઈ હતી, અને ચર્ચાના અંતે એક નિષ્કર્ષ ઉપર શંકરસિંહ વાઘેલા નીકળ્યા છે, અને તેમણે સ્પષ્ટ કહ્યું છે કે આગામી 22મી ડિસેમ્બરના રોજ તેઓ એક નવી પાર્ટીની જાહેરાત કરશે, અને આ નવી પાર્ટીનું નામ હશે પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી, એટલે કે પ્રજા માટે આ પાર્ટીની રચના કરવામાં આવશે. પરંતુ સવાલ એ છે કે અગાઉ પણ શંકરસિંહ વાઘેલા દ્વારા આ પ્રકારની પાર્ટી બનાવવામાં આવી છે. વર્ષ 2017માં તેમણે જન વિકલ્પ મોરચાની શરૂઆત કરી હતી, અને આ જન વિકલ્પ મોરચા પાર્ટીને નિષ્ફળતા મળી હતી ગુજરાતમાં, કારણ કે એવું કહેવાય છે કે ગુજરાતમાં ક્યારેય પણ ત્રીજો પક્ષ આવ્યો નથી, અને આ જ કારણથી તેમણે જે પક્ષ બનાવ્યો હતો તે પક્ષને ખૂબ જ નાનો ઓછો પ્રતિસાદ મળ્યો હતો, અને આ જ કારણે તેમની જે પાર્ટી હતી તે પાર્ટીનું ફેલિયર થયું હતું, મરણ થયું હતું. અને હવે ફરી એકવાર જ્યારે તેઓ 22મી ડિસેમ્બરે નવી પાર્ટીની જાહેરાત કરી રહ્યા છે, પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી, ત્યારે તમામ જે રાજકીય નેતાઓ છે તે જોઈ રહ્યા છે કે આ નવી પાર્ટી છે તે ગુજરાતમાં શું કરશે, અને આ જ કારણથી હવે એવું લાગી રહ્યું છે કે શંકરસિંહ વાઘેલા છે તે 2027 વિધાનસભાની ચૂંટણી પહેલા ફરી એકવાર ગુજરાતની રાજનીતિમાં જંપલાવી રહ્યા છે. જે બિલકુલ પ્રતીક, આભાર આપનો. અને પીએમજે યોજના જે ગરીબો માટે સરકાર દ્વારા શરૂ કરવામાં આવી હતી, પરંતુ હોસ્પિટલ્સ અને ડોક્ટર્સ દ્વારા તેને અમીર બનવાનું માધ્યમ બનાવી દેવામાં આવી અને ભરપૂર કૌભાંડો કરવામાં આવ્યા. આ તો ખ્યાતિ હોસ્પિટલ કાંડ સામે આવ્યું, પરંતુ એ પહેલા પણ અનેક એવી હોસ્પિટલ્સ છે કે જેને નોટિસ ફટકારવામાં આવી છે, અને હવે સરકાર જાગી છે. આજે 5 અન્ય એવી હોસ્પિટલ્સ છે કે જેને સસ્પેન્ડ કરવામાં આવી છે, બેને તો બ્લેકલિસ્ટ કરવામાં આવી છે અંકિત, અને હવે સરકારને જરૂર લાગી છે કે કડક એસઓપી તો બનાવવી પડશે. બિલકુલ ચોક્કસપણે કેબિનેટમાં એ નિર્ણય પણ લેવામાં આવ્યો. મુખ્યમંત્રીએ સૂચના પણ આપી દીધી છે કે એક કડક એસઓપીની ચોક્કસપણે જરૂર છે આવી હોસ્પિટલો પર, અને તમામ હોસ્પિટલો કે જે પીએમજે યોજના હેઠળ પોલમપોલ કરે છે, ગરીબ દર્દીઓ પાસે વધારાનું ઓપરેશન તેમને કરી દે છે, અને સાથે સાથે સરકાર પાસેથી પૈસા પડાવે છે, આવી તમામ હોસ્પિટલો વિરુદ્ધ સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત એવું પણ કહેવામાં આવ્યું છે કે આ કડક એસઓપી બાદ લોકોને કોઈ તકલીફ ન પડે તેનું પણ ધ્યાન રાખવાનું રહેશે, એટલે કે લોકોને તકલીફ ન પડે પરંતુ હોસ્પિટલ પણ કડક એસઓપીનું પાલન કરે તે જોવાની જવાબદારી પણ કેટલાક જે અધિકારીઓ છે તેમને સોંપવામાં આવી છે. તો ખ્યાતિ હોસ્પિટલનું એ કાંડ કે જેમાં 2 લોકોના મૃત્યુ થયા, અને ત્યારબાદ એ આખું પોલ સામે આવી કે કઈ રીતે પીએમજે યોજના હેઠળ લોકોના હૃદય ચીરી નાખવામાં આવે છે, અને લોકો પાસેથી પૈસા ખંખેરવામાં આવે છે, સરકાર પાસેથી પૈસા ખંખેરવામાં આવે છે. હોસ્પિટલ જે છે ખ્યાતિ હોસ્પિટલ, તેણે આ રીતે કેટલા લોકો પાસેથી પૈસા ખંખેર્યા અથવા તો કેટલા લોકોના હૃદય ચીરી નાખ્યા અને સરકાર પાસેથી પૈસા પડાવ્યા છે, તેને લઈને હવે તપાસ જે છે તે વધુ સઘન કરવામાં આવી છે, અને કે સરકારી સીએની નિમણૂક જે છે તે આ સમગ્ર મામલામાં કરવામાં આવી છે, કે જે આ સમગ્ર મામલાની તપાસ કરશે અને કેટલા રૂપિયા આ રીતે ખંખેરવામાં આવ્યા છે ખ્યાતિ હોસ્પિટલ દ્વારા તેની તપાસ કરશે. કૃષ્ણા, બિલકુલ તપાસ કરવામાં આવશે, કારણ કે 350 કરતા વધારે ઓપરેશન્સ કર્યા હતા, પરંતુ 80% ઓપરેશન્સ એન્જિયોપ્લાસ્ટીના કરવામાં આવ્યા હતા, અને એની પાછળનું કારણ શું છે? આવી તો ઘણી બધી હોસ્પિટલ્સ છે, પરંતુ અત્યારે ખ્યાતિ હોસ્પિટલ પર તવાઈ બોલાવવામાં આવી છે. સરકારી સીએની નિમણૂક કરવામાં આવશે, જે હિસાબોમાં પોલમપોલ હશે તે પકડી પાડે એ ઉદ્દેશથી. વધુ વિગત સાથે જિગ્નેશ પટેલ આપણી સાથે જોડાઈ ગયા છે. કૃષ્ણા, વાત કરવામાં આવે તો ખ્યાતિ હોસ્પિટલ મામલે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જે તપાસ તેજ કરવામાં આવી છે, સૌ પ્રથમ જે એફઆઈઆર નોંધાઈ હતી તેમાં 5 આરોપીઓના નામ હતા, પરંતુ હવે વધુ 2 આરોપીઓના નામ તેની અંદર એડ કરવામાં આવશે, એટલે કે મિલિંદ પટેલ અને તેના અન્ય એક સહ આરોપી છે તેનું નામ આ કેસમાં વધી શકે છે, જેનું નામ રાહુલ જૈન છે. આ બંનેને આ કેસમાં પોલીસ આરોપી તરીકે તેમના વિરુદ્ધ કાર્યવાહી કરી શકે છે. સાથે જ આ કેસના અંદર જે મુખ્ય આરોપી અગાઉ જેની ધરપકડ થઈ છે તેના પણ પોલીસ વધુ રિમાન્ડ માગશે, કારણ કે જે હિસાબો અને જે ચિઠ્ઠીઓ મળી આવી છે, જે કાચા રેકોર્ડો મળી આવ્યા છે,
પ્રિસ્ક્રિપ્શન વિના જે દર્દીઓને દવાના જે કહી શકાય કે લેટર આપવામાં આવ્યા હતા તેની ચિઠ્ઠીઓ મળી છે, તેને લઈ અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વધુ રિમાન્ડની માંગ કરવામાં આવી શકે છે. સાથે જ આ કેસની અંદર સરકારી સીએની નિમણૂક એટલા માટે કરવામાં આવી છે કે જે પણ હિસાબો એટલે કે PMJAY યોજના હેઠળ જે રૂપિયા આવ્યા હતા હોસ્પિટલના ખાતાઓમાં જે જમા થયા હતા, સાથે જ હોસ્પિટલમાંથી રૂપિયાનો વ્યય ક્યાં થયો, ચિરાગ જે રાજપૂત જે CEO છે તેની સાથે અન્ય જે આરોપીઓ છે તે લોકોએ કેટલા ટકા લીધા, તે રૂપિયા ક્યાં વાપરવામાં આવે છે, તે તમામ મુદ્દાને લઈ અને તપાસ કરવામાં આવશે. સાથે જ ખ્યાતિ હોસ્પિટલની અતથી લઈ ઇતિ સુધી એટલે કે 2021માં જ્યારે તે હોસ્પિટલ ખરીદવામાં આવી ત્યારથી લઈને અત્યાર સુધીના તમામ જે રેકોર્ડ છે તેની પોલીસ તપાસ કરશે. જી બિલકુલ જિગ્નેશ, આભાર આપનો. અને આરોગ્ય વિભાગની ભરતીને લઈને GPSC ચેરમેન હસમુખ પટેલ પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે. સીધા જોઈએ. જગ્યાઓ છે. ઇન્સ્યોરન્સ મેડિકલ ઓફિસરની 147 જગ્યાઓ છે. બીજી નાની મોટી જગ્યાઓ છે, ટ્યુટરની જગ્યાઓ છે અને પ્રોફેસરોની પણ જગ્યાઓ છે. એટલે જે આરોગ્યનું શિક્ષણ અને આરોગ્યની સેવાઓ જેને વિપરીત અસર ના થાય એ માટે થઈને આયોગે એને પ્રાથમિકતા આપી છે અને આવનારા સમયની અંદર એની પરીક્ષાઓ ઝડપથી થાય એ માટેનો પ્રયાસ કરીશું. હું મીડિયાના માધ્યમથી લોકોને વિનંતી કરવા માગું છું કે આયોગે ભૂતકાળમાં પણ આ જગ્યાઓ ભરવા માટે પ્રયત્ન કર્યો છે, પણ પૂરતા ઉમેદવારો મળતા ન હોવાના કારણે ઘણીવાર આ જગ્યાઓ ભરી શકાય નથી. એને ધ્યાનમાં રાખીને અમે આ જાહેરાતમાં એવી પણ જોગવાઈ કરી છે કે અત્યારે જે ઉમેદવારો એમના અભ્યાસના છેલ્લા વર્ષમાં હોય તે પણ અરજી કરી શકે છે અને ઇન્ટરવ્યૂ પહેલાં એ લોકો પાસે એની ડિગ્રી હોવી જરૂરી છે. આમાં જે મેડિકલ ઓફિસરની જગ્યાઓ છે એ જગ્યાઓની અંદર MBBSની ડિગ્રી આવશ્યક છે અને અન્ય જગ્યાઓની અંદર જે સિનિયરની જગ્યાઓ છે એમાં MD MSની આવશ્યકતા છે. હું ખાસ તો જે યુવાન ડૉક્ટરો અત્યારે અભ્યાસ કરી રહ્યા છે અથવા અભ્યાસ કરીને ડૉક્ટર તરીકે સેવા બજાવી રહ્યા છે એમને હું ખાસ વિનંતી કરીશ કે જે સરકારી હોસ્પિટલો અને સરકારી મેડિકલ કોલેજની અંદર જે તમે કામ કરો છો એ ખૂબ જ સેવાનું કામ છે. આપણે અમદાવાદ સિવિલ હોસ્પિટલ કે બીજી કોઈ પણ હોસ્પિટલોમાં જઈએ અને એમાં OPDમાં જોઈએ તો એક ડૉક્ટરની સામે 25-50 દર્દીઓ ઊભા હોય, તો એટલા દર્દીઓની સામે જ્યારે આટલી મોટી ભીડ હોય ત્યારે એક ડૉક્ટરને સ્ટ્રેસ થાય આપણે સમજી શકીએ એમ છીએ. એટલે એ જો આપણે ડૉક્ટરને જોઈએ તો એ કેટલું મોટું સેવાનું કામ કરે છે. એટલે જે લોકો આ ક્ષેત્રમાં ભણી રહ્યા છે અથવા એમનું ભણવાનું પૂરું કર્યું છે એમને હું ખાસ વિનંતી કરીશ કે આપણા ગામડાના જે ગરીબ ગામડા અને શહેરો વિસ્તારના જે ગરીબ લોકો છે જેમને ખાનગી હોસ્પિટલો પરવડતી નથી એવા લોકોને સેવા આપવા માટે તમારા જિંદગીના કેટલાક વર્ષો અચૂક આપો, ઓછામાં ઓછા કેટલાક વર્ષો અચૂક આપો. હું એ પણ જોઉં છું કે એવા પણ ડૉક્ટરો છે જેમણે સરકારી નોકરીની અંદર પોતાના આખી જિંદગી આપી છે, એમને હું ખાસ બિરદાવું છું. અને આમ તો તેઓ પોતાને જનસેવક કહે છે, પરંતુ જનતાના કામ કરવામાં કેવી ચોરી કરે છે, ભયંકર ચોરી કરે છે, વારંવાર સામે આવી ચૂક્યું છે. અને હવે સરકાર આમના વિરુદ્ધ કાર્યવાહી કરી રહી છે. આવા અધિકારીઓને પાણીચું પકડાવી રહી છે અને આવા ભ્રષ્ટ અધિકારીઓ કે જે કામ કરવામાં ચોરી કરતા હોય એના પણ એક્શન લેવામાં આવી રહ્યા છે. અંકિત, બિલકુલ, આ પહેલા પણ રાજ્ય સરકારે આ પ્રકારના નિર્ણયો લીધા છે અને વધુ 5 એવા અધિકારીઓ કે જેમને પાણીચું પકડાવી દેવામાં આવ્યું છે અને તેમને કહી દેવામાં આવ્યું છે કે હવે તમારી જરૂર સરકારને નથી. વધુ 5 સરકારી અધિકારીઓ કે જેમને ફરજિયાત નિવૃત્ત કરવામાં આવ્યા છે સરકાર દ્વારા, જેમાં નર્મદા અને જળ સંપત્તિ વિભાગમાં જે અધિકારીઓ રહેલા છે તેમના વિરુદ્ધ આ કાર્યવાહી જે છે તે કરવામાં આવી છે. અરવિંદભાઈ માહલા એમનું નામ છે જેમને નિવૃત્ત કરવામાં આવ્યા, ઉપરાંત જશવંતસિંહ પરમાર, પ્રદીપભાઈ ડામોર, આ અધિકારીઓને પણ નિવૃત્ત કરવામાં આવે છે. ભ્રષ્ટાચારના કારણે અધિકારીઓને નિવૃત્ત કરવામાં આવે છે. શૈલેષભાઈ દેસાઈ, બાબુભાઈ દેસાઈ સહિતના જે અધિકારીઓ છે તેમને પણ નિવૃત્ત કરવામાં આવ્યા છે. આ 5 અધિકારીઓ છે કે જેમને ફરજિયાત નિવૃત્ત કરવામાં આવ્યા છે. અને જે શિક્ષકને કેવા વિશેષણોથી આપણે નવાજીએ છીએ એનું સમાજમાં એક અલાયદું સ્થાન હોય છે. એવા શિક્ષકો જ જ્યારે ભરતી કાંડમાં સામેલ થઈ જાય, એવા શિક્ષકોની ભરતી જ જ્યારે કૌભાંડો કરીને કરવામાં આવે ત્યારે પછી શું અપેક્ષા રાખીએ કે બાળકોને શું ભણાવશે. દાહોદમાં એક આવું જ મસમોટું કૌભાંડ ઝડપાયું છે અને એમાં જે તપાસના આરોપ લાગ્યા છે, આ આખા ગુનામાં યુવરાજસિંહ જાડેજા દ્વારા કેટલાક આરોપ લગાવવામાં આવ્યા હતા પુરાવા સાથે, અને હવે આ દાગ લાગ્યા છે MLAના પિતા પર, બચુભાઈ કિશોરી પર. અંકિતા,
ખૂબ ગંભીર વસ્તુ છે કે જો આ સાબિત થાય છે તો એના પર શું કાર્યવાહી થાય છે એ પણ જોવાનું રહેશે. બિલકુલ, અને એવું નથી કે આ પહેલી વખતનો કોઈ બનાવ છે. આ રીતની ભરતીમાં અનેક વખત આ પ્રકારના કૌભાંડો થયા છે, પરંતુ આ વખતે ધારાસભ્યના પિતા પર આ પ્રકારના આરોપ લાગ્યા છે. મંડળના પ્રમુખ જે છે બચુભાઈ કિશોરી, તેમણે 17 લાખ રૂપિયાની માંગણી કરી હતી અને તેનો એક વિડીયો પણ સામે આવ્યો હતો. બચુભાઈ અને કનૈયાલાલ પિતા પુત્ર બંને હવે આ મામલા બાદ ભૂગર્ભમાં ઉતરી ગયા છે. હેમલ પંચાલ પાસેથી આ અંગે વધુ વિગતો મેળવીએ. જી હેમલ. ચોક્કસ અંકિત, વાત કરીએ તો દાહોદની અંદર જે ગઈકાલે એક વિડીયો જે છે સામે આવ્યો હતો, તેની અંદર જે દાહોદ નજીક જે ચોકડા છે, ચોકડાની અંદર એક આશ્રમશાળાની અંદર ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી છે અને તેમના પિતા જે છે બચુભાઈ કિશોરી, તેમના દ્વારા એક જે શિક્ષકને હાજર કરવા માટે 17 લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી હતી, જેની અંદર વાટાઘાટા કરતા જેમ તેની વાત જે કરતા અને 12 લાખ રૂપિયાની અંદર જે કેસ જે છે ડન કરવાની વાતનો જે વિડીયો જે છે ગઈકાલે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા પ્રેસ કોન્ફરન્સ કરી અને જે માહિતી આપવામાં આવી હતી. સમગ્ર ઘટનાને લઈને ગઈકાલથી જ અમે જ્યારે સંદેશ ન્યૂઝ દ્વારા ધારાસભ્ય અને તેમજ તેમના પિતાનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ધારાસભ્ય જે છે તે મહારાષ્ટ્રની અંદર ઇલેક્શનની અંદર ગયા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી અને જ્યારે એમના પિતા જે છે તેમનો મોબાઈલ બંધ મળ્યો હતો. એ પોતે પણ ત્યાં હાજર ન હતા. તેમના ઘરે જવાથી પણ એટલે ક્યાંક ને ક્યાંક ભૂગર્ભમાં ઉતર્યા હોય તેવું પણ જોવાઈ રહ્યું હતું. અંકિત. જી હેમલ, આભાર સમગ્ર માહિતી આપવા માટે. સમાચાર તરફ આગળ વાત કરીએ. વાત ખેડાની કરીએ તો ખેડામાં બદલી કેમ્પમાં ભારે હોબાળો મચેલો જોવા મળ્યો. શિક્ષકોની બદલીનો આ કેમ્પ યોજાયો હતો અને જે નક્કી કરેલા શિક્ષકો હતા તેના કરતાં વધારે શિક્ષકો બોલાવી લેવામાં આવ્યા. તેને જ પગલે આ હોબાળો જે છે તે મચી જવા પામ્યો અને અહીંયા એક સમયે મારામારીના દ્રશ્યો જે છે તે પણ જોવા મળ્યા હતા. કૃષ્ણા, બિલકુલ 4 ગણા વધારે શિક્ષકોને બોલાવી લેવામાં આવ્યા અને પરિણામે શિક્ષકોને હાલાકી પડી. શિક્ષકો કહી રહ્યા છે કે જો ભરતી ન કરવાની હોય તો અમને શા માટે બોલાવવામાં આવ્યા. 400 કરતાં વધારે ભરતી કરવાની હતી, પરંતુ ત્યારબાદ એવું સામે આવ્યું કે 250 જગ્યા પર જ ભરતી કરવામાં આવી છે અને એના કારણે આ શિક્ષકોમાં રોષ વ્યાપ્યો છે. તારીખ 16/11/24નો પત્ર છે, એનું પાલન કરવામાં આવી રહ્યું છે. રાજ્ય કક્ષાએથી પત્ર કરવામાં જ આવેલો છે. કદાચ શિક્ષકોને ખ્યાલ નહીં હોય, બાકી આખા રાજ્યને આ વાત ખબર છે. 534 ખાલી જગ્યા માટે જિલ્લા કક્ષાનો આ એક ઓફલાઈન બદલી કેમ્પ છે, જેમાં જુદા જુદા જિલ્લાઓમાંથી જેને આ જિલ્લામાં આવી હોય એ શિક્ષકો સ્થળ પસંદગી કરી શકે છે. અને એક સાધુના નિધન બાદ અત્યારે હોબાળો થયો છે, વિવાદ શરૂ થઈ ગયો છે. અંકિત, તનસુખગીરી બાપુના નિધન બાદ એવા આરોપ લગાવવામાં આવ્યા મહેશગીરી બાપુ પર કે તેમણે જ્યારે તનસુખગીરી બાપુ આઈસીયુમાં હતા, કેટલાક દસ્તાવેજો લઈને તેઓ ગયા હતા અને એના પર સહી સિક્કા કરાવી દીધા. બિલકુલ, અને આ જ મામલે હોબાળો પણ મચ્યો, જેમાં અલગ અલગ સાધુઓની બેઠક પણ મળી અને સાધુઓએ કેટલીક બાબતો પર ચર્ચા પણ કરી છે. જણાવી દઈએ કે અંબાજી મંદિરના જે મહંત છે તનસુખગીરી બાપુ, તેમનું નિધન થયું હતું અને જે આરોપ જે છે તે મહેન્દ્રગીરી બાપુ પર લગાવવામાં આવ્યા હતા. તનસુખગીરીના પરિવાર દ્વારા શિષ્યને લઈને વિરોધ કરવામાં આવ્યો. આ ઉપરાંત હરિગીરી બાપુ શિષ્યની જાહેરાત કરે તે પહેલા જ આ વિરોધ જે છે તે કરવામાં આવ્યો હતો. પણ આજે અખાડા પરિષદમાંથી બધા એના યુવા મોટા સાધુ આવીને વરિષ્ઠ એમ કહે છે કે એને તમે કદાચ કોઈ ન હોય તો એની જગ્યાએ અમે પ્રેમગીરી બાપુની અને અથવા બીજા કોઈ સાધુની અમે નિમણૂક કરે, પણ એ અમારો પરિવાર કોઈ સ્વીકારવા તૈયાર નથી. અને તનસુખગીરી બાપુએ કીધું હતું જ કે અમારે વડવાની સમાધિ અહીંયા છે અને અમારા જ છે બધા, એવી રીતે કે ચેલો થાય તો મારો દુષ્યંત ગીરી જ થાય, એવી રીતે બાપુએ મને ચોખ્ખું કીધેલું છે એવી રીતે. અને આજે જે કીધું કે પ્રેમગીરી બાપુ આવી શકે અને બીજું કોઈ આવે એવી રીતે નહીં, હું કાયદેસરનો આઈનો વારસદાર છું એવી રીતે. અને જો બીજા કોઈ સાધુ આવશે તો અમે સ્વીકારશું નહીં. અને જો અમને બળજબરી કાંઈ કરી કાઢવી તો અમે આત્મવિલોપન આઈને જ અમારી સમાધિ દે. અને તનસુખગીરી બાપુને મારા બાપુજીએ પેલા ખોરે બેહાડી અને દત્તગીરી બાપુને શિષ્ય બનાવ્યો અને દુષ્યંત નાનપણથી તનસુખગીરી બાપુ ભેગો રહેતો હતો, બરોબર, અને સેવા કરતો હતો. આ જગ્યા અમારી હક ઈચ્છાની છે. અખાડો ગમે એવો નિર્ણય લે તો અમે નિર્ણય નહીં લેવા દઈએ અને એ કોઈ પણ મંદ ઘોષિત કરે અમે ઘોષિત નહીં થવા દઈએ. કાયદેસર કાયદા કાનૂન કરશે તો કાયદા કાનૂન કરવા લડવા તૈયાર છીએ. ગામમાં ભીખ માગશું, સમાજ આગળ ભીખ માગશું, અન્ય માણસ સેવકો આગળ ભીખ માગશું, અમને ન્યાય આપો. કોઈ પણ પદાધિકારી અખાડાના એને આવું અમારી યાર ન કરવું જોઈએ. અમારી રોજી રોટી ન છીનવી જોઈએ અને આવું કરે છે એમાં હલાવી નહીં દેવા દઈએ. અને આવું દાદાગીરીથી કરશે તો અમારી બધાની સમાધિ આ દેવાય. અને હવે વાત કરવી છે મહારાષ્ટ્રના મહાસંગ્રામની. મહાયુતિ જીતશે કે મહાવિકાસ અઘાડી જીતશે? અપક્ષ ઉમેદવારોની શું ભૂમિકા રહેશે? અનેક સવાલો વચ્ચે, અનેક ઉછળતા મુદ્દાઓ વચ્ચે, વિવાદો વચ્ચે, ભ્રષ્ટાચારના ગંભીર આરોપો વચ્ચે આજે મહારાષ્ટ્રમાં મતદાન થયું છે. જો કે ઓછું મતદાન થયું છે, નિરસ્તા જોવા મળી છે અને એના કારણે પક્ષોમાં ચિંતા પણ જોવા મળી રહી છે કે આ ઓછું મતદાન કોને નુકસાન કરાવશે. પરંતુ તમામ મુંબઈ એ સપનાઓનું શહેર ગણાય છે, સેલિબ્રિટીઝનું શહેર ગણાય છે અને એના કારણે સેલિબ્રિટીઝ પણ આજે મતદાન કરવા માટે પહોંચ્યા હતા. તો રાજકીય નેતાઓ પણ
મતદાન કરવા માટે પહોંચ્યા હતા અને 8 અલગ અલગ તસવીરો અમે આપને બતાવી રહ્યા છે કે જેમાં સેલિબ્રિટીઝે પણ પોતાની એક નાગરિક તરીકેની ફરજ અદા કરી હતી અને લોકોને પણ મતદાન કરવા માટે અપીલ કરી હતી. સચિન તેંડુલકર, અક્ષય કુમાર, રાજકુમાર રાવ આ બધા જ લોકો છે કે જેઓ મતદાન કરવા માટે પહોંચ્યા હતા. એટલે તમામ સિતારાઓએ પણ મતદાન કરવાની અપીલ કરી હતી. જો કે 3 વાગ્યા સુધીમાં માત્ર 45% મતદાન નોંધાયું હતું. એટલે ઓછું મતદાન થશે કે ગત વખતે 61% મતદાન થયું હતું એને પાર મતદાન થશે, એનો રેકોર્ડ તૂટશે એવા પણ સવાલો થઈ રહ્યા છે. પરંતુ મહારાષ્ટ્રમાં નિરસતા જોવા મળી રહી છે આ મતદાનને લઈને. મારી સાથે ધવલ માકડિયા જોડાઈ ગયા છે. ધવલ, મહારાષ્ટ્રમાં કોણ જીતવાનું છે એ તો 23 તારીખે નક્કી થશે જ્યારે મતપેટીઓ ખુલશે, પરંતુ અનેક મુદ્દાઓ હાવી રહ્યા અને મતદાન આ વખતે નીરસ જોવા મળ્યું છે સરખામણીએ. જે કૃષ્ણા, સૌથી મહત્વની વાત છે કે મહારાષ્ટ્રની ચૂંટણી એ કંઈક રાષ્ટ્રીય ચૂંટણી હોય એવું કંઈક લાગી રહ્યું છે અને ખૂબ જ મોટો અખાડો થઈ ગયો છે. છેલ્લી ક્ષણ સુધી મતદાનના દિવસે પણ સુપ્રિયા શુલે પર બિટકોઇનના પૈસા ચૂંટણીમાં વાપર્યાનો ભારતીય જનતા પાર્ટીએ આરોપ લગાવ્યો. ગઈકાલે જ કેસકાંડ થયો વિનોદ તાવડેનો લઈને. આમ સહિત ઘણા બધા મુદ્દાઓ પર વિવાદો થયા છે અને વિવાદો વચ્ચે મતદાન થઈ રહ્યું છે અને એ પણ નિરસ રીતે. જોકે ઘણી બધી સેલિબ્રિટીઓ એવું કહી રહી છે કે મતદાન કરવું જોઈએ. કૈલાસ ખેર છે, સચિન તેંડુલકર છે કે પછી કોઈ પણ બોલિવૂડ સેલિબ્રિટી હોય, તમામ લોકો મતદાન કરવા માટે અપીલ કરી રહ્યા છે, પણ છતાં પણ નિરસ મતદાન થઈ રહ્યું છે. મહત્વની વાત છે કે એકનાથ શિંદે પરિવાર સાથે મતદાન કર્યા બાદ કહ્યું હતું કે અમે ફરીથી મહાયુતિ સ્પષ્ટ બહુમતી સાથે સત્તામાં આવી રહી છે. પ્રફુલ્લ પટેલ જે એનસીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ છે એમણે પણ એવું કહ્યું છે કે 175 બેઠક સાથે મહાયુતિ જીતી રહી છે. પરંતુ સાથે સાથે મહાવિકાસ આઘાડી પણ કહી રહી છે કે જીત નિશ્ચિત છે અને પરિવર્તન મહારાષ્ટ્રમાં આવવાનું છે. પરંતુ હવે પરિણામ બતાવશે કે ત્યાં શું થશે. પરંતુ આ વાક યુદ્ધ વચ્ચે મતદાન થઈ રહ્યું છે અને મતદાનનું શું પરિણામ આવે છે એ પણ ખૂબ મહત્વનું છે. આવી જ રીતે ઝારખંડમાં પણ બીજા તબક્કાની 38 બેઠક ઉપર મતદાન થઈ રહ્યું છે. ત્યાં 1-2 બેઠક પર ભાજપ અને અન્ય ઉમેદવારો વચ્ચે ઘર્ષણ પણ થયું છે. થોડી હિંસાના પણ સમાચાર છે. સાથે સાથે ઉત્તર પ્રદેશમાં પણ 9 વિધાનસભાની પેટા ચૂંટણીના મતદાન થઈ રહ્યું છે, જેમાં મીરાપુર ખોટી રીતે મતદાન થવા બદલ કે ફાઝલ મતદાનને લઈને પોલીસ પર પણ પથ્થરમારાના સમાચાર આવ્યા છે. જી બિલકુલ, એટલે મતદાન થયું છે, હજુ મતદાન વધે તેવી આશા રાખવામાં આવી રહી છે. પરંતુ આ વખતે મહારાષ્ટ્રના ચૂંટણી પ્રચારમાં મુદ્દાઓ ભૂલાઈ ગયા હતા, આકરા શાબ્દિક બાણ છૂટ્યા હતા અને આ બધા વચ્ચે હવે કયું ગઠબંધન જીતશે અને જીત્યા પછી કે હાર્યા પછી જો હંગ એસેમ્બલીનું નિર્માણ થાય છે તો મહારાષ્ટ્રમાં કેવો ખેલ રચાય છે જોવાનું રહેશે. કારણ કે છેલ્લા 5 વર્ષમાં જો સૌથી વધારે રાજનીતિ ક્યાંય ગરમાઈ હોય તો એ મહારાષ્ટ્રમાં હતી. એટલે જોવાનું રહેશે કે મહારાષ્ટ્રમાં શું થાય છે, મહારાષ્ટ્રની જનતા કોને જનાદેશ આપે છે.